भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, જૂનાગઢપતિ રાધારમણ દેવ, ધોલેરા મદન મોહનજી મહારાજ ની સ્મૃતિએ સહિત વડતાલ ધામ પીનરને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના દિવ્ય સાનિધ્યની અંદર અત્રે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પીનર લંડનને આંગણે જાણે હૃદયના આનંદનો સમુદ્ર હિલોળા રહી રહ્યો હોય એવું દિવ્ય વાતાવરણ આપણે અત્યારે માણી રહ્યા છીએ. આપણા સંતોએ કીર્તનોની અંદર બહુ સુંદર એક જ્ઞાનની સમજણની વાત કરી. મહી પડેલા મહાસુખ માણે દેખાણ હારા દાજેજો. આ સત્સંગ એક એવું દિવ્ય તત્વ છે કે જેનો આસ્વાદ જ્યાં સુધી જીવાત્માએ પોતે ચાખ્યો ન હોય, એની અનુભૂતિ ન કરી હોય, ત્યાં સુધી કેવળ બહારનો ઉપદેશ આપણને મળતો હોય અથવા તો બહારનું વાતાવરણ આપણે એમ માનતા હોઈએ કે અમે સત્સંગ કર્યો, અમે ભક્તિ કરી, અમે ભગવાનનું આરાધના કર્યું, એનાથી જીવનની અંદર વચનામૃત એમ કે ભગવાન સ્વામિનારાયણ એમ કે પૂર્ણ કામ નથી મનાતું. આ જીવાત્માને પૂર્ણ કામ ક્યારે મનાય? ક્યારે જે બાહ્ય છે એ ભીતર થઈ જાય. આપણી સંસ્કૃતિએ ઘણી વખત આધુનિક જ્ઞાનવાળા અથવા તો અજ્ઞાનવાળા એમ બંને રીતે સંબોધન કરી શકાય, જેને શાસ્ત્રનો આશ્રય નથી અથવા તો શાસ્ત્રનું જ્ઞાન નથી અથવા તો સંપ્રદાયની અથવા તો પોતાની સંસ્કૃતિની જેને કોઈ ખબર નથી, એ તત્વો ઘણી વખત એવા તર્ક કરતા હોય કે ભાઈ ભગવાનના મંદિરોની શું જરૂર છે, કે મૂર્તિની શું જરૂર છે, ભગવાન તો હૃદયમાં છે, ભગવાનને ભજવા હોય તો કોઈ આવા આયોજનો કરવાની ક્યાં જરૂર છે, આપણે ભગવાનને તો ઘણા એમ કહે ને કે અર્થના અનર્થ કરે તો કે મન હો ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે મૂળ શું છે, ગંગા કિનારે જવું ન હોય ને એના માટેનું બહાનું બતાવે. ભાવ તો શાસ્ત્રો તો શુદ્ધ જ કહે છે, એની વાત ખોટી નથી. આપણું હૃદય જ્યાં સુધી જો ચોખ્ખું હોય, હૃદયનો મળ જ્યારે નીકળી ગયો હોય તો ગંગા સ્નાન કરવા શા માટે જઈએ છીએ? આપણે પોતાના કર્મના મળને ધોવા માટે જઈએ છીએ ને. તો હૃદયની અંદરથી જ્યારે મળ નીકળી ગયો તો આપણે હૃદયની અંદર ગંગા, એટલે ભાવ સારો છે, પણ જેને ન જોવું હોય ને એનું બહાનું કાઢે. એમ આપણા આધુનિક જે અથવા તો અજ્ઞાન જે વ્યક્તિની અંદર વધારે પ્રભાવ નાખી ગયું હોય એવા તર્ક કરે કે મંદિરની અથવા ભગવાનના અર્ચા સ્વરૂપોની શું જરૂર છે. ત્યારે શાસ્ત્રોની અંદર વિશેષ કરી મેં ચાલુ કર્યું ને ત્યારે મને લાગ્યું, કારણ કે એક જ પોઈન્ટ હતો, મેં કીધું પણ પતે તો સારું. અને હવે એ આપણને સૂચના આપે છે કે બધાને પેટની અંદર જઠરાગ્નિ, ગઈકાલે કોઠારી સ્વામી કીધું હતું ને જઠરાગ્નિ પ્રગટ હોવો જોઈએ, તો થયો હશે બરાબર. શિયાળામાં વધારે લાગે. પણ હું માત્ર મારો વિષય અથવા તો મારી જવાબદારી
શરીરનું પોષણ કરવા કરતાં આત્માનું પોષણ થાય એ વધારે છે, એટલે હું એના ઉપર વધારે ધ્યાન દઉં. 10 મિનિટથી વધારે પ્રવચન નહીં લઉં એવો પ્રયત્ન કરું. જોકે આજે સોરી, પૂજ્ય મહારાજશ્રીના પ્રવચનમાં એક ઇમરજન્સી છે એટલે જાહેરાત કરું છું. એક ગાડી NX65 ટોયોટા એરિયસ એ જે ગાડી છે એ ત્યાં રસ્તામાં નડે છે, માટે જલ્દીથી જેમની હોય ત્યાંથી પોતાની ગાડી લઈ લે. NX65 ટોયોટા 1HF ટોયોટા એરિયર્સ NX65 1 લખ્યું છે કે Y લખ્યું છે? YHF. જેની હશે, જેને રસ્તા મૂકી હશે ને ખબર હશે ને કે હું રસ્તા મૂકીને આવ્યો છું. જરા કોઈને આડી થતી હોય, કોઈના ગેટવેની આગળ ઊભી હોય, ડ્રાઈવેની આગળ ઊભી હોય તો જરા પ્લીઝ બધા સહકાર આપજો. આપણે હજુ 5 દિવસ ઉત્સવ ઉજવવાનો છે. તો આપણે વાત કરતા હતા કે જીવાત્માને પૂર્ણ કામ કેમ બનાવ્યું. તો શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક વાત બહુ સુંદર લખી. મહારાજ સમજાયું કે જીવાત્માને વિષયનો યોગ એ હંમેશા બહારથી અંદર પ્રવેશે છે. અંતર્મનની અંદર સંકલ્પ ક્યારે ઉદ્ભવે? જો મુક્ત થયા પછીની સિદ્ધ દશાની પ્રાપ્તિ અને સિદ્ધિ એ જુદી એક સ્થિતિ છે. પણ જ્યાં સુધી જીવાત્મા આ માયાના નિર્મિત એવા સંસાર અને શરીરની અંદર બદ્ધ અવસ્થાની અંદર રહેલો છે, તો એની એક પ્રાકૃતિક પ્રક્રિયા છે કે જેના દ્વારા જીવાત્માને હૃદયની અંદર શું કેવું ધારણ કરવું છે, આપણે એનો સંકલ્પ નિર્ણય આપણા હાથની અંદર રહેલો છે. ભગવાને તો શાસ્ત્રોની અંદર ઘણી બધી વિસ્તારથી વાત કરી છે, પણ હું સંક્ષિપ્તની અંદર વાત સમજાવું. મહારાજ કહે કે જીવાત્માને કોઈ પણ મનની અંદર જેને કહેવાય કે વિચાર ઉત્પન્ન થતા હોય, સંકલ્પ થતા હોય, અથવા તો કોઈ કાર્યની અનુભૂતિ થતી હોય, તો એ અંતરથી નથી ઉદ્ભવતી જ્યાં સુધી અંતરની અંદર એનો યોગ નથી પહોંચ્યો. વચનામૃતની અંદર મહારાજે કીધું કે જીવનની અંદર જીવાત્મા જેવા વિષયનો યોગ ઇન્દ્રિયો દ્વારા કરે છે, એ ઇન્દ્રિયોના માધ્યમે કરીને એ વિષય એ જીવાત્માના અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, જે 4 અંતઃકરણ કીધા એના સુધી એ પહોંચે છે. અને એ અંતઃકરણનો એક છેડો જેમ ઇન્દ્રિયની સાથે જોડાયેલો છે, એમ બીજો છેડો એનો જીવાત્મા સાથે જોડાયેલો છે. એટલે એના માધ્યમે કરીને સર્કિટ પૂરી થાય. જેને એન્જિનિયરિંગનું કે ઇલેક્ટ્રિકલનું જ્ઞાન હશે એને ખબર હશે, સર્કિટ પૂરી થાય ને ત્યારે કરંટ પાસ થાય છે, ત્યારે કરંટ પહોંચે છે. આપણે આ બલ્બ કે આ બધા ટ્યુબલાઇટ વગેરે લગાડી છે, તો એની અંદર સર્કિટમાં સિરીઝ જ્યારે થ્રુ થાય ત્યારે તમને કરંટનો અહીંયા આગળ અહેસાસ, અહીંયા અનુભવ થાય. એમ જે ભગવાનને, શાસ્ત્રનો મત તો એ છે કે હૃદયની અંદર જ ભગવાનને વસાવા છે, પણ એ હૃદયની અંદર ભગવાન વસે કેવી રીતે? હૃદયની અંદરથી મહારાજે વચનામાં જીવની સ્થિતિ એવી છે કે જીવ જ્યાં સુધી એની અનુભૂતિ કરીને એક વખત હૃદયમાં વસી ગયા પછી એના માટેનો વિકલ્પ જુદો થઈ જાય. પછી એ પોતે ભગવત સ્વરૂપની અંદર પોતાનું આત્માને પોરવી લે, એટલે કે બ્રહ્મ સ્થિતિને પામી લે. પછી પોતાનું અસ્તિત્વ જ ત્યાં ભૂલી જાય છે અને ભગવાનના અસ્તિત્વની અંદર પોતાનું અસ્તિત્વ માની લે છે. ભગવાનના જેને કહેવાય સ્વરૂપની અંદર જ પોતાના સ્વરૂપને દેખે છે. એ ભગવાન સાથે એકાત્મ ભાવને પામે છે. એને આપણે મોક્ષ કીધો છે. ભગવાનના સાધર્મપણા આદિને પામીને એ જીવાત્મા ભગવાનના ધામની અંદર ભગવાનના એકાત્મ ભાવને પામી જાય છે. પણ સાધન દશાની અંદર રહેલો જીવાત્માને એ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચાય? તો એના માટેનું જે સાધન આપણા શાસ્ત્રોએ બતાવ્યું, વિશેષ કરીને શ્રીમદ ભાગવત હોય, વચનામૃત હોય, સત્સંગી જીવન ગ્રંથ હોય, જેની આપણે અહીંયા સુમધુર કથાનું હમણાં શ્રવણ કર્યું, એ કથા આપણને એ ઇન્દ્રિયો દ્વારા જેમ વિષયનો યોગ જીવાત્માને થાય ને અંતઃકરણની અંદર પહોંચીને અંતઃકરણથી જીવાત્માની અનુભૂતિ સુધી એની એકાત્મ ભાવને પમાડે છે, એ જ સિદ્ધાંતે ભગવત સ્વરૂપી જે વિષયો છે, એ ભગવાનની મૂર્તિ હોય તોય ભલે, ભગવાનના સ્વરૂપોના આપણે દર્શન કરીએ, ભગવાનના તીર્થોના આપણે યાત્રા આદિ કરીએ, ભગવાનના કથા આદિનું શ્રવણ કરીએ, ત્યારે એ ઇન્દ્રિયોના માધ્યમે કરીએ ભગવત સ્વરૂપ આપણા અંતઃકરણને મન બુદ્ધિ સુધી પહોંચે ને એના દ્વારા જીવની અંદર પહોંચે. ત્યારે જીવની અંદર મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર ભાગવતજીનો સૂત્ર લઈને ભગવાને કીધું, જેમ કોઈ વિષયને આત્મસાત કરવું હોય તો એક વખત સાંભળવાથી એ આત્મસાત નથી થતું, શ્રવણ, મનન ને નિધિધ્યાસ. એમ ભગવાનની મૂર્તિને આપણે હૃદયની અંદર કરવાય છે. તો એ ભગવાનની મૂર્તિને હૃદયમાં ઉતારતી વખતે એ ભગવાનની મૂર્તિ આપોઆપ હૃદયની અંદર સ્ફૂર્તિ નથી,
પણ જેને દર્શન, મનન અને નિધિધ્યાસ જેને કર્યું હોય એના હૃદયની અંદર એ મૂર્તિ ઉતરીને આવે છે. તો એટલા માટે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિને પરંપરાની અંદર ભગવાનની ઉપાસનાની જ્યારે જ્યારે વાત કરવામાં આવી ત્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપની વાતની જ્યારે આશ્રયની વાત કરવામાં આવી ત્યારે ભગવાનના અર્ચા સ્વરૂપની પણ વાત કરવામાં સાથે ને સાથે આવી છે. આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર ભગવાનના પ્રગટ સ્વરૂપનો જેટલો મહિમા બતાવ્યો છે, આપણા ઉપનિષદાદિની અંદર જેટલો ભગવાનના પ્રગટ ઉપાસનાનો મહિમા બતાવ્યો છે, એટલો જ મહિમા ભગવાનના વિગ્રહ સ્વરૂપ એટલે કે મૂર્તિ સ્વરૂપનો પણ એટલો જ બતાવ્યો છે. અને વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી પ્રતિપાદન કર્યું, મહારાજ કે આપણે કહીએ પ્રગટની ઉપાસના એટલે એવું સીમિત નથી કે ભગવાન સામે બેઠા હોય ને બોલતા હોય ને આપણી સાથે વાત કરતા હોય ત્યારે જ ભગવાન પ્રગટ છે. પણ મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે જેવો ભાવ ભગવાન પ્રત્યક્ષ આપણી સામે જેમ બિરાજમાન હોય ને આપણે ભગવાનની જેવો મર્યાદા રાખીએ, ભગવાનની જેવી આપણે સેવા કરીએ, ભગવાનના દર્શન જે ભાવે કરીને કરીએ, એવો જ ભાવ, એવી જ મર્યાદા એ ભગવાન જ્યારે મૂર્તિ સ્વરૂપે આપણી સન્મુખ બિરાજમાન હોય અથવા તો અંતર્યામી સ્વરૂપે આપણી મધ્ય રહેલા હોય તો પણ ભગવાનનો એવો ભાવ જીવનની અંદર આપણે રાખીએ ને ત્યારે પ્રગટની ઉપાસના કહેવાય, નહીતર ભગવાન પરોક્ષ થઈ ગયા. આજે આ પ્રગટની ઉપાસનાને જે સિદ્ધાંતો આપણા શાસ્ત્રોએ બતાવ્યા એના પોષણને માટે, એના રક્ષણને માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઉપાસના ભક્તિના રક્ષણને માટે પોતે આ ધરા ઉપર મનુષ્ય લીલા કરવા પધાર્યા અને ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી મહારાજે જ્યારે સત્સંગના માર્ગને પ્રશસ્ત કર્યો ત્યારે મહારાજે સૌ પ્રથમ પોતે મંદિરો નિર્માણ કરાવી અને પોતાના સ્વરૂપો પધરાવ્યા, કારણ કે ભગવાન એ ઉપાસના ભક્તિના રક્ષક અને પોષક છે. મહારાજને જીવાત્માને આશ્રયનું સ્થાન ક્યાં મળે? આ કથા વાર્તાના આપણને એમ લાગે કે આ મૂર્તિ આપણે જે બનાવીએ છીએ આ તો કોઈ આકૃતિ છે, કોઈ પથ્થર છે, કોઈ પાષાણ છે અથવા તો કોઈ ચિત્ર પ્રતિમા છે. પણ વાલા ભક્તો, જેમ શાસ્ત્રોએ તમને અત્યારના જમાનામાં તો હવે આ બધા આપણી પાસે ટેકનોલોજી થઈ ગઈ, આપણે ફોટા પાડી લઈએ, બરાબર? ફોટા પાડી લઈએ એટલે જેવું સ્વરૂપ તમારું જેવું છે મોઢું એવું જ સ્વરૂપ તમારું ફોટાની અંદર આવે, આબેહૂબ આવે કે ન આવે? તમને બંનેને તમે સરખાવો તો તમને એની અંદર સામ્યતા જોવા મળે. પહેલાંના જમાનામાં જ્યારે આ તમને થોડાક બહુ જ વર્ષો જૂની વાત નથી કરતો પણ થોડા વર્ષો જૂના એટલે જ્યારે આ ડિજિટલ કેમેરા કે આપણે એવી ટેકનોલોજી નહોતી ત્યારના જમાનામાં પણ પેઇન્ટિંગના માધ્યમથી, ચિત્રના માધ્યમથી વસ્તુની પ્રસ્તુતિ કરવામાં આવતી. એ ચિત્ર જ્યારે બનાવતા ને ત્યારે જેવું સ્વરૂપ તમારે જો ઘણી વખત ઘણા વડીલોને ત્યાં કદાચ કોઈને હોય તો જોજો કે જેને ફોટા જ્યારે નહોતા અસ્તિત્વમાં ત્યારના સમયના જે ચિત્ર છે તો એ પણ રૂબરૂ આમ આબેહૂબ તમને વ્યક્તિને બેસાડ્યા હોય ને અત્યારે પણ તમે બજારમાં ઘણી જગ્યાએ એવા પેઇન્ટર્સ મળતા હોય છે કે તમે રોડ ઉપર ઊભા હો તમારા ચિત્ર આબેહૂબ બનાવી દે છે. તો જેવું જોવે છે એવું ચિત્ર બનાવે છે. એ ફોટો નથી પણ ચિત્ર તમારા જેવું જ છે ને. અને ઘણા એવા એક્સપર્ટ્સ હોય છે કે જે વર્ણન ઉપર ચિત્ર બનાવી દે. તમે જે કદાચ જોતા હશો તો ખ્યાલ હશે, કોઈ ક્રાઇમ થયો હોય ને કોઈ અજ્ઞાત વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે તો એના માટે જેના નિષ્ણાતો હોય એની પાસે એનું વર્ણન કરાવે કે ભાઈ તમે વર્ણન કરો કેવા દેખાતા હતા જેને ગુનો કર્યો અથવા તો જેને એવા થયા, એટલે એનું વર્ણન કરીને એના વર્ણન ઉપરથી એ ચિત્ર કરી દે તો લગભગ એનું સામ્ય આપણને જોવા મળે છે. આવું બધું જોવો છો કે નથી જોતા? અનુભવ છે ને? તો જેમ એની ઉપરથી આપણે એના મૂર્તિના ભાવને પ્રગટ કરીએ છીએ. વ્યક્તિ તો નથી, કાગળનો ચિત્ર જ છે એક જાતનું, પણ એના ઉપરથી નક્કી થાય કે આ વ્યક્તિ આવો જ હશે, આ વ્યક્તિ આવો જ હશે. ને પછી એને પોલીસ સ્ટેશનમાં વિતરણ કરવામાં આવે ને પછી એના ઉપરથી સંશોધન કરવામાં આવે ને એને પકડવામાં આવે. થાય છે કે નથી આવું થતું? એમ આપણા ઋષિમુનિઓએ જે શાસ્ત્રોની અંદર ભગવાનનું વર્ણન કર્યું છે, જે ભગવાનના ઐશ્વર્યના એમને યા તો દર્શન કર્યા યા તો સાક્ષાત શ્રવણ કર્યા કોઈ સદગુરુના માધ્યમે કરીને, ભગવાનના જેવા રૂપ, જેવા ગુણ, જેવા ઐશ્વર્ય, જેવો પ્રતાપ અને એનું જે ચરિત્રણ કર્યું એ ચરિત્રના શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ ભગવાનનું મૂળ સ્વરૂપ જેવું તમે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ હોય એની જ પ્રતિકૃતિ એ મૂર્તિની અંદર અથવા તો આપણને શાસ્ત્રની અંદર જોવા મળે છે. આપણને એમ થાય ઘનશ્યામ મહારાજ બાળપ્રભુ, આજે આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્ર શ્રવણ કરતા હતા, આમ મને પણ એવું થતું હતું કે આ કથા હાલ્યા કરે. આપણે સમયની જો ઘડિયાળની મર્યાદા ન હોત ને તો ભગવાનના એવા મધુર ચરિત્ર, એવા દિવ્ય ચરિત્ર, ભગવાનના એક એક ચરિત્રની પાછળ કલાક 2 કલાક કથા કરીએ ને તો તૃપ્તિ ન થાય એવા મધુર ચરિત્ર હતા. પણ સમયની પાબંદી આપણને બધાને બાંધ્યા છે ને મને પણ એટલે ઉતાવળ છે. આમ તો કથાના સ્વરૂપની અંદર શ્રવણ કરવી હોય તો મહિનો સત્સંગ કરીએ ને તો પણ ખૂટે એમ નથી. આ એટલો મોટો અથાહ સમુદ્ર છે.
અમારા વક્તાઓને ધન્યવાદ દેવા પડે. કોઠારી સ્વામીએ ગઈકાલે કથા કરી, અમારે કાગલ સ્વામી કરીને, કાલે અમારા નાના પણ બહુ વિદ્વાન અમારા ભક્તિ કિશોર સ્વામી એ કાલે કથા આપણને શ્રવણ કરશે. મેં પહેલી સૂચના આપી, પરીક્ષા લેવાની છે, પરીક્ષામાં પાસ બધાય છો, પહેલો નંબર કોઈ એમને કીધું કેવલ સ્વામી, કાલે અમને સાંભળી લો એટલે ખબર પડે. અમને સાંભળો તો, કાલે એમની પરીક્ષા બાકી. પણ બહુ તમે, કારણ કે જે વિસ્તારને સત્સંગ શાસ્ત્રોની અંદર અતિ વિસ્તારથી આપણે શ્રવણ કરીને સાંભળી શકીએ, પણ મને ઉતાવળ એટલા માટે છે કે આ 5 દિવસના ઉત્સવની અંદર ભગવાનને આપણે બાળપ્રભુ બદ્રિકાશ્રમથી ભગવાનના ચરિત્રને આપણે શરૂ કર્યા, પ્રગટ્યના ચરિત્ર કર્યા, વનવિચરણના ચરિત્ર કર્યા, કાલે ગાદી પણ બેહાડી દી, અને પછી ભગવાનને, કારણ કે મંદિર બનાવવાનો સંકલ્પ ભગવાને છેલ્લે કર્યો હતો, એટલે આપણે છેલ્લે એ સંકલ્પ સુધી ભગવાનને પહોંચાડવા, તો 5 દિવસની અંદર કથા વહેલી આવે તો વહેલો વડતાલનો સંકલ્પ થાય, તો આપણા ધામની અંદર પણ વડતાલની અંદર ભગવાન એમાં આવી બિરાજે. એટલે એને પહોંચવા માટે આપણે આ સમયની પાબંદીની અંદર પણ ખૂબ સુંદર કથા. તો જેવું વર્ણન, કહેવાનો ભાવ વાલા ભક્તો એ છે કે મૂર્તિનો સ્થાપનનો, મંદિરનો મહિમા શાસ્ત્રની અંદર એટલા માટે બતાવ્યો છે. પહેલો સિદ્ધાંત કે જે તમે બહારથી તમે જેવું જોશો, ઇન્દ્રિય જેવો વિષયનો યોગ કરશે એવું તમારું અંતઃકરણ થશે, એવું તમારો આત્માનો અંદર એનું અનુભૂતિ થશે. તો એક એનો પહેલો સિદ્ધાંત કે ભગવાનના દર્શન કરવા છે તો ભગવાનની મૂર્તિને દર્શનની ટેવ પાડવી પડશે. આપણે ઘણી વખત આમ કરીએ કે ભગવાન તો અંતરમાં છે, પણ અંતરમાં એમ ભગવાન આવતા નથી. પહેલાં અંતરમાં હોય, કાં તો આપણે હનુમાનજી જેવું બનીએ અને છાતી ચીરીને બતાવીએ કે અમારા અંતરમાં ભગવાન છે, એવી સામર્થ્ય ખરી કોઈની? તો ના. તો બીજો રસ્તો કે તમારા વર્તનની અંદર એ આવે. જો ભગવાન અંતરમાં હોય ત્યારે એ પરમાત્માના દર્શનની આકાંક્ષા જીવાત્માને, જે મહારાજ કીધું દૈવી અને આસુરી જીવનું મહારાજે લક્ષણ બતાવ્યું છે. તો દૈવી જીવનું લક્ષણ એ છે કે ભગવાનના દર્શન થાય અથવા ભગવાનની કથા વાર્તા શ્રવણ કરવાનો અવસર મળતો હોય તો માણે કે જીવનમાં કોઈ થાક જ નથી લાગ્યો એમ આતુર થઈને એના દર્શનને માટે ઉત્કૃષ્ટ થઈને એની અંદર અગ્રેસર થાય, ત્યારે એ દૈવી જીવનું એની અંદર લક્ષણ બતાવ્યું છે. તો આપણા હૃદયની અંદર આપણે એમ માનીએ છીએ કે અમે ભગવાનના ભક્ત છીએ, ભગવાનના સત્સંગી છે, તો આપણા જીવનનો સ્વભાવ કેવો હોય? આપણને મંદિર જવાનું વ્યસન હોય, ભગવાનના દર્શન કરવાનું વ્યસન હોય, અને એ ભગવાનની મૂર્તિ કેવી છે? તો વચનામૃતની અંદર મહારાજે જે મહિમા બતાવ્યો, મહારાજ કે અમારે પધરાવેલા દેવોને તમે ધાતુ, પાષાણ કે ચિત્ર ન જાણશો, એની અંદર અખંડ અમારો વાસ છે. કારણ કે એ સિદ્ધાંત પણ, આ પહેલો સિદ્ધાંત યોગનો બતાવ્યો, બીજો સિદ્ધાંત ભગવાનના સ્વરૂપનો મહિમા બતાવ્યો કે આ સ્વરૂપ કેવું છે. તો જેવું શાસ્ત્રએ વર્ણન કર્યું છે, જેવું અક્ષરધામની અંદર દિવ્ય સ્વરૂપ ભગવાનનું, દ્વિભુજ દિવ્ય સદા સાકાર ભગવાન જે બિરાજે છે, એ જ સ્વરૂપના વર્ણનને આધારે આપણા જેને કે મૂર્તિ કંડારવામાં આવે. અને ત્રીજું તત્વ એની અંદર જે ભળે છે એ આપણા શાસ્ત્રોની અંદર, જે શાસ્ત્રની વેદોની ઋચાઓની જે શક્તિ છે, જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે, એના દ્વારા મંત્રોથી આવાહન કરીને એ મૂર્તિની અંદર જ્યારે પ્રાણને પ્રતિષ્ઠિત કરવામાં આવે પછી એ પાષાણ કે ધાતુ કે ચિત્ર નથી રહેતું, એની અંદર પ્રગટ પરમાત્માનું સ્વરૂપ એની અંદર બિરાજે છે. આ શાસ્ત્ર મત છે. અને આ ત્રણેય સિદ્ધાંતને અનુસરીને આપણી સંસ્કૃતિએ મંદિરોની પ્રથા, પછી કોઈ રામજી મંદિર હોય તોય ભલે, કોઈ કૃષ્ણના મંદિર હોય તોય ભલે, કોઈ શિવજીના મંદિર હોય તોય ભલે, કોઈ માતાજીના મંદિર હોય તોય ભલે, કોઈ આદિદેવોના મંદિર હોય તોય ભલે, પણ એની અંદર જે સિદ્ધાંત છે એ આ સિદ્ધાંત એ આ શાસ્ત્રનો છે. આપણે એટલા માટે વાલા ભક્તો એ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એની અંદર એક વિશેષતા, આપણા સંપ્રદાયની વિશેષતા, જો પહેલો વેદનો સિદ્ધાંત જળવાય, વેદ સિદ્ધાંતને અનુસરીને પછી કર્મકાંડ આદિ જે સૂત્રો બતાવ્યા છે એના સિદ્ધાંતો, જેને એના સિદ્ધાંતોને અનુસરીને એના કર્મ વિધાન બતાવ્યા, અને પછી જે સંપ્રદાયની પ્રધાન જે વ્યવસ્થા, જે સંપ્રદાયના સ્થાપકે સ્થાપેલી હોય એ વ્યવસ્થાના સિદ્ધાંતને અનુસરીએ, ત્યારે આપણે સાચા અર્થમાં સનાતની અથવા તો ભગવાનના એકાંતિક ભક્ત અથવા તો ધાર્મિક કહેવાઈએ. આ ત્રણેય અવસ્થાને, ન વેદને આપણે ત્યાગ કરી શકીએ, ને જે કર્મકાંડના જે વિધાનો છે અથવા તો વિધિ નિષેધના જે નિયમો છે એનો ત્યાગ કરી શકીએ, ન તો સાંપ્રદાયિક જે વિશેષતાઓ રહેલી છે, આપણા સંપ્રદાયની વિશેષતા કઈ રહી છે, તો શ્રીજી મહારાજે પોતે તો મંદિર બનાવ્યા, પણ એ વિશેષતાની અંદર ભગવાને ઉમેરો કરી શિક્ષાપત્રીની અંદર આદેશ કર્યો કે અમારા આચાર્ય દ્વારા જે મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ હોય એ જ મૂર્તિની અંદર અખંડ અમારો વાસ છે, અને એના દ્વારા એમની આજ્ઞાથી જે પ્રસાદીની મૂર્તિ પ્રાપ્ત થઈ હોય. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને જે અહીંયા સ્વરૂપો પ્રાપ્ત થયા છે ને, આ પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા
દ્વારા પ્રસાદી કરેલા છે. તમે આ એક વિદેશના ભક્તોને વિશેષ લાભ મળે છે. ભારતની અંદર તો અમારા સંતો મહેનત કરીને મંદિરો મૂર્તિઓને બધું નિર્માણ કરાવતા હોય, પણ લંડનની મૂર્તિ માટે, સિંહાસન માટે સ્વયં મહારાષ્ટ્રીએ ડિઝાઇનથી લઈ અને મૂર્તિઓ જેને કહેવાય કે પ્રસાદીની કરી પાસ કરીને કયા સ્વરૂપો બદલાવા પૂજ્ય મહારાષ્ટ્રીનો નિર્ણય છે. અને આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા આગળ 6 ધામ તમે જુઓ તો ઘનશ્યામ મહારાજ પોતે જેમ ભગવાન છપિયાની અંદર પ્રગટ થયા એવા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આપણા મંદિરની અંદર બિરાજમાન થવાના છે. લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આપણા મંદિરની અંદર બિરાજમાન થવાના છે. જુનાગઢથી અમે સિદ્ધેશ્વર દાદાને અમે અહીંયા તેડી લાવ્યા છીએ. તમે અહીંયા આબેહૂબ તમે મૂર્તિ જુઓ તો સિદ્ધેશ્વર દાદાની. સાળંગપુરથી હનુમાનજી મહારાજને લઈ આવ્યા. સાળંગપુરથી હનુમાનજી મહારાજ, બધા મૂર્તિના દર્શન કરજો તો તમને સાળંગપુરના દર્શન કરતા હોય એવો તમને ભાવ થાય. વડતાલના સિદ્ધિવિનાયક દેવ ગણપતિજી મહારાજ જે આપણે અહીંયા પધરાવ્યા છે, વડતાલ શ્રીજી મહારાજે જેને પ્રતિષ્ઠિત કર્યા એવા પ્રસાદીના. એટલે 6 ધામો બધા આપણા જે છે એનો અહીંયા આગળ સમન્વય કરીને મહારાષ્ટ્રીએ પાસ કર્યું કે આ મૂર્તિઓ, આટલી મૂર્તિઓ આપણે અહીંયા પધરાવી છે. અને એ પ્રમાણે આપણે અહીંયા જે પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો છે. 3 દિવસનો યજ્ઞ અને વિધાન કરીને આપણે અહીંયા મૂર્તિઓ પ્રધાય, પછી બધા ભક્તોને દર્શનનું સુખ થશે. પણ મેં કીધું એ રીતે કે આનો મહિમા જીવનની અંદર દ્રઢ કરીને રાખજો. આપણે ઘરે બેઠા રહીશું ને એમ માનશું કે ભગવાન અમારા હૃદયમાં એમને આવીને વસી જાય, એ કોઈ ભાગ્યશાળી હોય ને ભગવાન કૃપા કરીને આવે, એ ભગવાન સ્વતંત્ર છે એટલે એમને બાંધી શકીએ નહીં. પણ એટલું નિર્વિવાદ છે કે શાસ્ત્રે જે મત કર્યો કે એ ભગવાનના દર્શનનું વ્યસન આપણને હશે, ભગવાનની કથાવાણીનું આપણને જો વાર્તાનું વ્યસન હશે તો ભગવાન આપણા હૃદયની અંદર અવશ્ય પ્રગટ થશે. હેતુ આપણું એ જ છે કે હૃદયની અંદર ભગવાનને સ્થાપિત કરવા છે, પણ એનું માધ્યમ જો કોઈ હોય તો આ વડતાલ ધામ મંદિર છે. અહીંયા જેને વ્યસન થયું હશે, અહીંયા જેને મમત્વ થયું હશે, અહીંયા જેને પોતાપણું જણાનું હશે, એને અક્ષરધામની અંદર પોતાપણાનું પ્રાપ્તિ થવાની છે. અહીંયા જેને અણગમો રહેશે, અહીંયા જેને અળખામણો રહેશે, અથવા તો અહીંયા જેને એમ લાગશે કે ભાઈ આ તો આપણું નથી, અથવા તો અહીંયા આગળ અમારે જવું નથી, તો એને અક્ષરધામમાં પણ ભગવાન એમ કહેશે કે મારે અહીંયા તારી જરૂર નથી. આ એક સિદ્ધાંત સંપ્રદાયનો જે મેં કીધું વિશેષ સિદ્ધાંત ભગવાને કર્યો છે. એવા સુંદર અહીંયા આગળ આજના દિવસે વધારે સમય નથી લેવો, પણ ભક્તોએ ખૂબ સુંદર ઉદાર હાથે તન મન ધનથી સેવા કરી છે. એવા તમામ ભક્તોને અમે હૃદયથી પુનઃ એક વખત બિરદાવીએ છીએ અને બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ. આપણા જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય અને ભગવાનનો રાજીપો અખંડ આપણા ઉપર ઉતરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી મારી વાણી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રીને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.